હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. પાછળ જો પડી એ બધી જાર છે શિયાળું આપણે વહીતી ને વાઢીતી ને પુળાવાળ્યા ને હાર્યા ને પાછી ઘરની અંદર ભેજ લાગ્યો ને, કારણ કે મહિના પહેલાં પાછી વરસાદની આગાહી હતી ને તો અમે ફટાફટ ઘરમાં ભરી દીધી હતી. તો થોડીક લીલ હરી રહી ગઈ હતી ને એમાં વળી પાછો ભેજ લાગ્યો એટલે થોડીક બાટની બાશ આવી તો વળી અમે જોઈ બધું બહાર કાઢી નાખ્યું હતું. આ ધાબુ આખું ભરી વાળ્યું હતું અને અત્યારે જે ધાબા ઉપર આખું ભર્યું હતું એ તો અમે ખાલી કરી નાખ્યું, પણ જે આ સાઈડમાં જો આવી રીતે ઊભા રાખ્યા હતા ને પાથરા એ બધા અહીંયા પોળા કર્યા છે એટલે કીધું કોક પૂળાની અંદર હજી થોડોક ભેજ છે તો સુકાઈ જાય તો વળી બીજો બાટ ન મારે એમ. તો જો આખું ધાબું ભર્યું હતું નીણનું અને ઘરના રૂમ પણ ભરી વાળ્યા ફૂલે ફૂલ. વળી પાછી કારણ કે 18, 19 અને 20ની આગાહી હતી, ના તો 18 તારીખે વરસાદ આવ્યો છે અને આજે 20 તારીખ થઈ ગઈ એટલે ના તો અત્યારે પણ હજી એવું કાંઈ છે નહીં, પણ વાતાવરણ એવું કહે છે કે કદાચ બપોર પછી વરસાદ આવે તો. કારણ કે વરસાદને તો હોય ઘડીકમાં પવનની આંટી આવે ને ઘડીકમાં વાદળી આવી જાય ને વરે હવા મળે આવે ઘડીક જ, પણ આપણા ઢોરના મોઢામાં આવેલું રહ્યું ને એ બગાડે એમ. તો એક વખત ભેજ લાગી ગયો છે ને એટલે જો થોડીક આવી આમ શામ થોડીક પડી ગઈ છે. બાકી સુપર નીણ તો લીલવણી હોય મસ્તીની, અને આ થોડીક છે ને આમ રાચી થઈ ગઈ છે. બાકી જો આને સુપર નીણ કહેવાય. આવી નીણ હોય ને આ સુપર નીણ ગણાય, પણ આ બગડી ગઈ થોડીક બાટ મારી ગઈ હતી એટલે અહીં બધે આખું ઘર ભર્યું હતું. અને જોવા જીવાત કેવી છે આ બધી, આ ચકલા ખાય તો કેટલીક ખૂટવાડે આમ જો આખી દિવાલ ચિતરાઈ ગઈ છે. કેટલી જીવાત છે જો એ દેવ ચકલી ઘણી ખાધી પણ તોય કાંઈ આ ખૂટે નહીં. જીવ માથે જીવ ગદરી ખાય છે આ ધરતી ઉપર. હજી જો આપણે ઘણું લીલું છે હજી તો વાંધો નથી આવે એમ. હાથ વઢું જાર છે આવડિયા રહી. જાર તો ન ગણાય, જો કે એમાં જારનો દાણો નથી આવતો, કાંઈક ખડ આવે છે એવું, એટલે હાથ વઢું ખડ છે. અને આ બાજરીમાં પણ મસ્તીના ડુંડા આવી ગયા છે. આ એક થોડોક ઘેરકો બાજરીનો છે એટલે ડુંડા આપણે પકવવાના નથી, પણ ઓલી જેવું તો મકાઈ ખૂટવાડી નહીં ને ત્યાં બાજરી ડુંડા કાઢી ગઈ. અને એની ઓલી બાજુ રહી એ નેપિયર છે. 1, 2 અને આ 3 વસ્તુ છે ખાવા માટે. અને આ ગુજો લીલકાય આ નજીક રહ્યું ને જો આ બળદગાડા પાસે એ ઝારા ફૂટ્યા છે. વચ્ચે મકાઈનું, પછી એની ઓલી સાઈડે જીરાનું અને એની ઓલી સાઈડે રીંગણીનું પડવું હતું, એની અંદર આપણે મકાઈ બીજી વાવી દીધી છે. અને એની ઓલી બાજુ જે લીલકાઈ છે એ નેપિયર છે, જેના લગભગ 2020માં વાવ્યા હતા, એટલે 6 વર્ષ થઈ ગયા એના. આ 6ઠું વર્ષ આવેલું જાય છે. અને જો પેલી ગાવડી મારી સામું જોઈ રહી છે ઠેઠ ત્યાંથી. સેજલભાઈ આ ધોળી જર્સી ને હોત પાઈ લેજે, આ ગંગાને ને બેયને આ બધાને પાઈ લે. હાલ હું ના હું અંબાવું છું પૂળા. સુજલભાઈને પાણી પીવડાવવા મોકલ્યો છે. ઓલો વાસડો બોલતો હતો તો કીધું પાણી પાઈ લ્યો, કારણ કે અમે વાસરુને ખાણ દેવી છે સવારમાં એટલે તરસા થઈ ગયા હોય. અને આ કેળની અંદર જો આ કેટલી મસ્ત જુવાર છે. આ ઝાર રહી ને બધી નીણ આવી જ હોવી પડે, આવી જ, પણ બાટ લાગી ગયો ને એટલે આવી હોઈના જેવી નીણ હતી ને એ થોડીક આવી થઈ ગઈ, આવી કાળી થઈ ગઈ થોડીક. પણ તો વાંધો નથી આવ્યો, તાત્કાલિક ખબર પડી કે આની અંદર બાટની બાશ આવે છે એટલે અમે તાત્કાલિક જ ફૂંકવી નાખ્યું હતું. આખું ઘર ભર્યું હતું. ઓલી સાઈડે જો તમને બતાવ્યું એની ઘણે કે આખું ઘર ઉપર, આખા ઘરની ઉપર અમે પાથરા નાખી દીધા છે, પૂળા બધા પોળા કરીને. એટલે અને એમાંય કાલે એક બનાવ બન્યો. વાસળી હતી ને એ સીધા પૂળિયા ભાળીને આખા ઘર ઉપર ચડી ગઈ અને ઓલી બાજુ જઈને પડી હેઠી. આ જો આખું ઘર, આ ઓલી બાજુ રહ્યા એ ગાયના પતરા છે, ફરજો ગાયનો એ ઓલો લીમડા દેખાય નહીં, અને એ ઓલી સાઈડ ને આ બધું પૂળા કરી મેલ્યા છે ફરતી બાજુ. અને ઘર પણ ભરી વાળ્યું છે આપણે. અને રીંગણી જો કેટલી ફાલી છે, એક પણ રીંગણું નથી આવતું. હો ફાલી છે તો ખૂબ, પણ એકય રીંગણું હજી નથી આવતું આરામ બરોબર. હા ચાડા સાહેબ પણ આવી ગયા છે ઉપર. પણ હજી નીચે હતી તો પેલા નાખી દેવી હતી અંદર, તપાડવા નથી. આખો ઢગલો પડ્યો. આ જો
હાલો તો આપણે તમને ઘરની અંદર પણ નીણ ભરી છે એ તમને બતાવી દઈએ ને. થોડુંક પાણી પણ પીવું છે તો પાણી પણ પીતા આવીએ અમે. લે તમને મેન વસ્તુ બતાવવાની તો રહી જ ગઈ. કેવળમાં એટલું મસ્તીનું પત્તું નીકળ્યું છે ને, ગોળ મટોળ મસ્તીનું ગોળ ગોળ રોલ ઘણે. જો આ ઘર આખું ભર્યું હતું પહેલાં અને પછી ખાલી કરી નાખ્યું, કારણ કે બાટની બાશ આવી ગઈ હતી એટલે. અને આવડું આ ઘર અત્યારે ભર્યું છે. ગુણાભાઈ ખડકે છે નીણ. હા અડધા ઉપર ભરાઈ ગયું છે ઘર, અને હજી એ ભરાઈ જશે ને હજી આ પણ ભરાઈ જશે. આપણે તો પહેલાં ગાયું, પછી પહેલાં ગાયુંને હાંચવવાની, પછી આપણે હાંચવાનું, કારણ કે ગાયું છે તો આપણે છે. વરસાદનું પાણી ભર્યું છે આપણે એની અંદર. રે ને ભાઈ હાલો તો મસ્ત વરસાદનું પાણી પી લેવી. અને આ વર્ષે વરસાદનું વાતાવરણ એમના મહિને બનતું જ રહેશે, એટલે બહુ થોડાક હેરાન થયા આ વર્ષે, કારણ કે ઘડી ઘડી નીણ ઘરમાં ભરવી, પાછી બહાર કાઢવી, પાછી ઘરમાં ભરવી, એવું 3 વખત તો એકની એક નીણને ફેરવવાની થઈ. અને આ જો આ પાણીનો પાઇપ રહીને એને અમે જ્યારે પાણી ભર્યું ને ત્યારે આમ નીચે ઉતારી દેવી છે અને પછી ભરવી પાણી. અને બન્યું એવું કે એક વખત મહેમાન આવ્યા ને તો એને કીધું કે આમાંથી ઠંડુ પાણી છે ભરીને પી લો. મહેમાન એટલે જો કે અમારા આઈનો જ ભાઈ હતો, તો એને ડાયરેક્ટ આ પાઇપ નીચે ન ઉતારી અને આ ડાયરેક્ટ આમના ઊંચી હતી અને આમ ચાલુ કર્યું ને તો પાણી અહીંયાથી તો ન નીકળ્યું, પણ અહીંથી શેડ્યું થવા માંડ્યું. એ કે કાંઈ પાઇપ તો બહુ ઊંચી છે કે પાણી તો ઉપરથી બધા ફુવારા થતા હતા, પણ આમ નમાવવાની એને ખબર ન પડી એટલે પાણી બધું હેઠું વેરાઈ ગયું. સારું હાલો તો હવે ધંધે ચડી જાય પાછા. હજી થોડુંક પાણી પી લેવી ઠંડુ મસ્તીનું. વરસાદની આગાહી છે, તમે પણ આવી રીતના નીણ બીણ હોય તો ભરી વાળજો, સાચવી લેજો. જે કાંઈ ખેતરવાડીની અંદર પીડ્યું હોય એ બધું ઢાંકી અને રાખજો. 2-3 દિવસની આગાહી છે, પછી શાંતિ, પછી નો ટેન્શન. રાવજો બાય, જય શ્રી કૃષ્ણ.